નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્ર ના યુનિટ 2 ના ઓનલાઈન લેક્ચરમાં સ્વ ડીએમ બારડ હાઈસ્કૂલ હાજોઠા તરફથી આપનું ફરી હાર્દિક સ્વાગત છે। આપણે આગળ ઉદાહરણો જે ભણતા હતા એને આગળ વધારીએ તો તમારી ટેક્સ્ટબુકમાં પાના નંબર 20 પર ઉદાહરણ 2 એક ઉદાહરણની આપણે ચર્ચા કરી ગયા છીએ। ઉદાહરણ 2 માં આપેલું છે કે એક સુપર મોલમાં 4 અઠવાડિયા દરમિયાન થયેલ વેચાણના આંકડા છે એ 1000 રૂપિયામાં છે કે 228,000 એવી રીતે એમ। તો એ આંકડા માટે 8 વર્ગમાં વિભાજિત કરતા આવૃત્તિ વિતરણની રચના કરો। આપણને અહીંયા વર્ગોની સંખ્યા પહેલેથી જ આપી દીધેલી છે કે 8 વર્ગોમાં વિભાજિત કરવાનું છે આ વર્ગીકરણ માટેની પહેલી જરૂરિયાત આપણે જોઈ ગયા હતા એમ કે પહેલી જરૂરિયાત આપણી પાસે તેનો વિસ્તાર હોવો જોઈએ, એટલે કે મહત્તમ અને લઘુત્તમ અવલોકન કયું છે। તો મહત્તમ અવલોકન અથવા તો મહત્તમ કિંમત કઈ છે, લઘુત્તમ કિંમત કઈ છે, ગોતો જોઈએ તમારી બુકમાંની જે માહિતી આપેલી છે એમાં જુઓ મહત્તમ કિંમત અને લઘુત્તમ કિંમત શું છે। કદાચ તમને મળી ગયા છે કે મહત્તમ કિંમત છે 265 અને લઘુત્તમ કિંમત છે 80। મળી હતી આ કે નહીં? આશા રાખો બધાને મળી હશે। ઓકે, હવે આના પરથી આપણે સૌથી પહેલા માહિતીનો વિસ્તાર મેળવીશું, રેન્જ ઓફ ડેટા। માહિતીનો વિસ્તાર કે જેને આપણે આર કહીએ છીએ। તો માહિતીનો વિસ્તાર સૂત્ર આપણે ભણી ગયા છીએ એટલે વારંવાર સૂત્ર નહીં લખીએ કે મહત્તમ કિંમત ઓછા લઘુત્તમ કિંમત। મહત્તમ કિંમત છે 265, લઘુત્તમ કિંમત છે 80। તો 265 માંથી 80 બાદ કરીએ તો આપણને મળશે 185। કેટલા મળશે? 185। ઓકે, હવે આ બાબત નક્કી થઈ ગયા પછી અહીંયા આપણને વર્ગની સંખ્યા તો પહેલેથી આપેલી જ છે, એટલે કે કે આપેલું છે વર્ગની સંખ્યા 8 રાખવા કીધું છે। જો વર્ગની સંખ્યા ન કીધી હોત તો આપણે આગળ ઉદાહરણ 1 માં ચર્ચા કરી ગયા છીએ એ પ્રમાણે ગણતરી કરી અને મેળવેત, પણ અહીં આપેલું છે કે 8 વર્ગોમાં વિભાજિત કરવાનું છે, એટલે કે k બરાબર 8। તો વર્ગ લંબાઈ કેટલી રાખવી? તો વર્ગ લંબાઈ કેટલી રાખવી એના માટેનું સૂત્ર પણ આપણે આગળ ભણી ગયા છીએ, એની ચર્ચા કરી ગયા છીએ, બરાબર। તો વર્ગ લંબાઈ કેટલી રાખવી એના માટે વર્ગ લંબાઈ માટેનું સૂત્ર છે c બરાબર, યાદ છે કે યાદ કરાવવું પડશે? ઓકે, ઘણાને યાદ છે। તો c બરાબર r ના છેદમાં k, એટલે કે માહિતીનો વિસ્તાર છેદમાં વર્ગોની સંખ્યા જે આપણને વર્ગ લંબાઈ આપશે। તો r આપણે અહીંયા મેળવી ગયા છે હમણાં 185 and k is 8, so 185 divided by 8 it's been 23.125 23.125 આપણને મળે છે। વર્ગ લંબાઈ કેટલી મળે છે? 23.125। હવે કોઈ વર્ગની વર્ગ લંબાઈ 23.125 આપણે રાખશું નહીં। વર્ગ લંબાઈ હંમેશા પૂર્ણાંકમાં રાખવામાં આવે છે। તો પૂર્ણાંકમાં એટલે કે 23 કે 24 એમાં પણ આપણે વાત કરી ગયા હતા કે રાઉન્ડ ફિગરમાં મોસ્ટલી રાખવામાં આવે છે। રાઉન્ડ ફિગર એટલે કે કા 20 કા 25 કે 30 કે 35 કે 40 એવી રીતે। ઓકે, તો અહીંયા 23.125 છે તો આપણે 20 નહીં રાખીએ પણ આગળ જઈશું। કેટલી રાખશું?
25 એટલે કે આપણને અહીંયા વર્ગ લંબાઈ મળશે કેટલી 25 શું કામ એની પણ આપણે ચર્ચા કરી ગયા હતા કે ck is greater than or equal to r મળવું જોઈએ શું મળવું જોઈએ ck is greater than or equal to r બરાબર એટલે 25 અઠા 200 થશે ને ck is greater than or equal to r c ની કિંમત લીધી 25 k ની કિંમત છે 8 તો r ની કિંમત શું છે 185 25 અઠા 200 is greater than 185 થઈ ગયું એટલા માટે 25 આપણે લેશું ઓકે તો આ વર્ગ લંબાઈ 25 હવે વર્ગો નક્કી કરવાના છે વર્ગો નક્કી કરવા માટે કે આપણું લઘુત્તમ અવલોકન જોવાનું છે કેટલું આવવું જોઈએ 80 આવવું જોઈએ પહેલા વર્ગમાં આવવું જોઈએ તો એને આપણે જોઈએ કે પહેલું અવલોકન નાનામાં નાનું અવલોકન છે 80 એ આવી જાય એવો એક વર્ગ ગોઠવવો હોય તો દાખલા તરીકે એક લઈએ છીએ 75 થી 100 બરાબર છે આપણે નિવારક પ્રકારનું સતત આવૃત્તિ વિતરણ બનાવશું કેવું બનાવશું નિવારક પ્રકારનું 75 થી 100 જો 75 માં 25 ઉમેરા તો બીજો વર્ગ શું થશે 100 થી 125 બરાબર હવે સીધું અહીંથી લેતું જવાનું બરાબર કે ઉપરની જે સીમા છે ને નીચે લઈ લેશું અને 25 ઉમેરતા જશું 125 થી 150 150 થી 175 175 થી 200 200 થી 225 225 થી 250 250 થી 275 ઓકે એમાં જુઓ આપણું મોટામાં મોટું અવલોકન છે 265 આમાં સમાવેશ થઈ જશે ઓકે હવે આટલું કામ કર્યા પછી આગળનું જે કામ આપણે કરવાનું છે એ તો માત્ર આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ જ કરવાની છે બરાબર છે તો બાકીનું કામ આશા રાખું કે તમે તમારી રીતે કરી શકશો અને છેલ્લે આપણે અહીં મેળવીશું કુલ આવૃત્તિનો કુલ સરવાળો જે મેળવવાનો છે એ આવૃત્તિનો કુલ સરવાળો કેટલો થવો જોઈએ તો કે આવૃત્તિનો કુલ સરવાળો છે એ 28 મળશે આપણને કેટલો મળશે 28 બરાબર 4 અઠવાડિયા કીધા છે કેટલા કીધા છે 4 અઠવાડિયા 4 અઠવાડિયા એટલે એક અઠવાડિયાના દિવસ 7 ચોક 28 ઓકે તો આગળનું કામ છે એ હવે તમે તમારી જાતે કરી લેશો ઓકે આવૃત્તિ ચિહ્ન મૂકવાનું અને આવૃત્તિ મેળવવાનું પછી આવૃત્તિનો નીચે સરવાળો ઉદાહરણ 2 તમારે અધૂરું પૂરું કરી લેવાનું છે હવે આપણે અહીંથી આગળ ઉદાહરણ 3 ની ચર્ચા કરીએ ઉદાહરણ 3 જુઓ તો એક બગીચામાં મોસમના 50 દિવસ દરમિયાન ગુલાબના જુદા જુદા છોડ પરથી દરરોજ ઉગેલા ગુલાબની સંખ્યા વિશેની માહિતી આપેલી છે કે એક છોડ પર કેટલા ગુલાબ ઉગ્યા બીજા છોડ પર કેટલા ઉગ્યા ત્રીજા ગુલાબ ઉપર કેટલા ઉગ્યા એમ જુદા જુદા છોડ પર એક દિવસમાં કેટલા ગુલાબ થયા બીજા દિવસે કેટલા ગુલાબ થયા આવા 50 દિવસ માટેની માહિતી આપેલી છે બરાબર છે હવે આ માહિતી માટે આપણે સૌથી પહેલું દરેક માટે એક કામ કરીએ છીએ કયું કામ તો કે માહિતીનો વિસ્તાર મેળવવો પડે પહેલા માહિતીનો વિસ્તાર મેળવવા માટે લઘુત્તમ અવલોકન અને મહત્તમ અવલોકન તો લઘુત્તમ અવલોકન કયું છે એ શોધો અને મહત્તમ અવલોકન કયું છે એ શોધો તમને જે માહિતી આપી છે એમાંથી જોઈ લો અવલોકનો બરાબર તમને મળ્યું હશે કે લઘુત્તમ અવલોકન છે 17 અને મહત્તમ અવલોકન એટલે કે મહત્તમ કિંમત છે 99 તો
આના ઉપરથી r મેળવીએ તો 99 ઓછા 17 જે કેટલા મળશે 82 ઓકે માહિતીનો વિસ્તાર મળ્યો છે 82 હવે આપણને જે માહિતી આપી છે એ માહિતીનો વિસ્તાર 82 છે આ માહિતી છે એટલે કે જે ચલ છે એ સતત છે કે અસતત એ પણ જોવું પડે તો અહીંયા જો ગુલાબની સંખ્યા આપી છે જુદા જુદા છોડ પર એટલે સંખ્યા છે એટલે ચલ છે એ કેવો થયો અસતત પ્રકારનો ચલ છે અને અસતત પ્રકારનો ચલ છે એની સામે એનો વિસ્તાર ખૂબ મોટો છે 82 છે અસતત ચલ માટે 82 વિસ્તાર મોટો ગણાય આગળના ઉદાહરણમાં આપણને 185 મળતા હતા તો આપણને પ્રશ્ન થાય કે એ વિસ્તાર મોટો નથી પણ એ ચલ છે સતત ચલ હતો એટલે 185 છે ત્યાં મોટી માહિતી વિસ્તાર મોટો ન ગણાય અહીંયા 82 છે મોટો વિસ્તાર ગણાય એટલે અહીંયા આપણે માહિતીનું જે વર્ગીકરણ કરવાનું છે એ અનિવારક પ્રકારનું સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરશું કેવા પ્રકારનું અનિવારક પ્રકારનું ઓકે અનિવારક પ્રકારનું સતત આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરવાનું છે બીજું તો હવે આપણે વર્ગો નક્કી કરવા પડશે વર્ગ લંબાઈ નક્કી કરવી પડશે એ પણ અહીંયા કરવાનું નથી કારણ કે તમને રકમમાં આપી દીધું છે કે એક વર્ગ એમાં 30 થી 39 આવવો જોઈએ એક વર્ગ આપી જ દીધો છે 30 થી 39 એટલે વર્ગ લંબાઈ અહીંયા આવી જ ગઈ છે બરાબર એટલે વર્ગ લંબાઈ પણ આપણે નક્કી કરવાની નથી માત્ર આપણે નક્કી કરવાનું છે કે આપણું લઘુત્તમ અવલોકન અને મહત્તમ અવલોકન આવી જાય એવા વર્ગો ગોઠવવાના છે 30 થી 39 એક વર્ગ આવવો જોઈએ પણ આ વર્ગ પહેલો હશે જો આ વર્ગ પહેલો લેશું તો આપણી લઘુત્તમ કિંમત 17 છે આમાં નહીં આવે એટલે આપણે એની આગળ જવું પડે એની પહેલા જવું પડે બરાબર હવે કેવા પ્રકારનું છે અનિવારક પ્રકારનું છે અહીંયા 30 છે તો અહીંયા કેટલા હોય 29 બરાબર તો જો અહીંયા 9 અહીંયા 3 2 પછી 3 તો અહીંયા કેટલા હોય 20 હોય કે નહીં 30 થી 39 20 થી 29 આમ ફટાફટ ખબર પડી જાય હજી જુઓ આમાં આપણું 17 નથી આવતું 20 થી શરૂઆત થાય છે હજી આગળ જાઓ કેટલા લેશું 19 તો અહીં કેટલા આવશે 10 પહેલો વર્ગ આપણો કયો થશે 10 થી 19 બીજો 20 થી 29 પછી 30 થી 39 હવે તો ખ્યાલ આવી ગયો ને કે 40 થી કેટલા 49 1 2 3 4 વધારતા જવાના અહીં મીંડું આવશે 1 2 3 4 ખ્યાલ આવું જશે મોટા ભાગે બરાબર અને આવશે 50 થી 59 બરાબર છે 60 થી 69 ઓકે હવે અહીંયા ઓકે 70 થી 79 બરાબર વિચારો છો તમે પછી આવશે 80 થી 89 જોઈ લેવાનું મોટું મહત્તમ અવલોકન કયું છે 99 હજી આમાં નહીં આવે હજી આગળ જવું પડશે કેટલા છે 89 તો અહીંથી આવશે 90 થી 99 આવી ગયા 99 અનિવારક છે એટલે અહીં પૂરું થઈ જાય જો નિવારક પ્રકારનો વર્ગ હોત તો હજી અહીંયા આગળ જવું પડે કારણ કે 99 નો લીટો આપણે આમાં ન કરી શકીએ નિવારકમાં 99 નો લીટો એના પછીના વર્ગમાં આવે એટલે આપણે અહીંયા પૂરું કરીએ અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ છે એટલે ઓકે આ બધી બાબતો નાની બાબતોનો ખાસ ધ્યાન રાખવાનું છે ખાસ ખ્યાલ રાખવાનો છે વર્ગો બધા આપણા તૈયાર થઈ ગયા છે હવે માત્ર આગળના બધા ઉદાહરણમાં જેમ આપણે આવૃત્તિ ચિહ્ન લેતા હતા અને આવૃત્તિ ચિહ્ન લઈ લીટા કરી 4 લીટા ઊભા પાંચમો લીટો આડો બરાબર પછી આવૃત્તિની સંખ્યા અહીં ગણશું કુલ કેટલા આવવા જોઈએ તો તમને તરત ખબર પડી જવી જોઈએ કે કેટલા આવવા જોઈએ કુલ 50 શું કામ તો કે 50 દિવસ માટેની આ માહિતી આપેલ છે માટે ઓકે બાકીનું કામ હવે આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિની સંખ્યા તમે નક્કી કરી શકશો
કારણ કે આપણે આવા ઉદાહરણો ઘણા બધા કરી ગયા છીએ આગળ, એટલે બાકીનું તમને આવડી જશે અને તમે કરી શકશો. ઓકે, તો બાકીની બાબતો છે એ હવે તમારી જાતે કરજો. તમે બુકમાં આ બધું મેં જે સમજાવ્યું છે એ પ્રમાણે તમારે કોષ્ટક તૈયાર કરી લેવાના બંનેમાં, બીજા ઉદાહરણ અને આ ત્રીજા ઉદાહરણ બેયમાં, બરાબર. અને બાકીનું કામ આવૃત્તિ જોઈ લેવાની, પણ બુકમાં જોઈને નહીં કરતા. ઓકે, બુકમાં તમારી પાસે તૈયાર જ છે, તમને નહીં ખબર પડે કે મારી ભૂલ ક્યાં થાય છે, એટલે તમારી જાતે પહેલા તૈયાર કરી લો, પછી જુઓ ક્યાં ભૂલ છે, ક્યાં આપણું શું ખૂટે છે, તો એના પરથી તમને સરળતાથી ખ્યાલ આવશે કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ. બરાબર. તમે દરેક દાખલામાં આ વસ્તુ નક્કી કરી લેવાની છે કે નિવારક બનાવવાનું છે કે અનિવારક બનાવવાનું છે, એના પછી જ આગળ વધવાનું છે. વર્ગો આપેલા હોય તો આપણને વધારે સરળ પડી જશે. અહીંયા જો 30 થી 39 નો વર્ગ આપેલો છે, એટલે આપણે સરળતાથી વર્ગો છે નક્કી કરી લીધા હતા. ઓકે, તો આશા રાખું કે હવે તમે સરળતાથી કરી શકશો. બાકીનો હવે આના પછીના લેક્ચરમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ નમસ્કાર, ધન્યવાદ. ઓકે.